સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક સેવામાં કાર્યરત 84 તાલુકા માયાવંશી વિકાસ મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2026 માટે સમાજના દાતાઓના સહયોગથી તૈયાર કરાયેલ નવા વર્ષના કેલેન્ડરનું આજરોજ મગદલ્લા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય મુકામે વિમોચન સમારોહમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહંત તુલસીદાસજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષની જેમ આ વર્ષે વાર તિથિ ચોઘડિયા વિવિધ સેવા સંસ્થાઓ વ્યવસાયી સંસ્થાઓ સહિતની સર્વેને લાભદાયી એવી માહિતીસભર વર્ષ 2026નું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે। સમાજના નામી અનામી દાતાઓના સહયોગ સાથે તૈયાર કરાયેલા કેલેન્ડરનો વિમોચન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉદ્ઘાટક પદે પરમ પૂજ્ય મહંત તુલસીદાસજી સાહેબ, કોર્પોરેટર કૈલાશબેન સોલંકી, પૂર્વ પ્રમુખ રમણભાઈ પટેલ, કોળી પટેલ સમાજના અગ્રણી મહેશભાઈ પટેલ, ડોક્ટર રોહન ચરીવાલા, દીપકભાઈ ઝવેરી, આ કાર્યક્રમના ભોજન સમારંભના દાતા એવા મગદલ્લાના રહેવાસી અને સામાજિક આગેવાન ડાયાભાઈ ભગત, કિશોરભાઈ કોલાવાલા, કંધારિયા, શૈલેષભાઈ, દિનેશભાઈ સોનાવાલા, મહેશભાઈ આર ભારતી સહિત સમાજના અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું ધર્મેશભાઈ ગોપાલભાઈ સુરતી, આ શ્રી 84 તાલુકા માયાવંશી વિકાસ મંડળના પ્રમુખ છું। અને કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવાનો? આજે મગદલ્લા શ્રી સરસ્વતી વિદ્યાભવનમાં અમારો કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ રાખ્યો છે। કોણ કોણ મહાનુભાવોની ઉપસ્થિતિ અને કોના વરદ હસ્તે આ કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો? અમારા પરમ પૂજ્ય મહંત શ્રી તુલસીદાસ સાહેબ અને આપણા કૈલાશબેન સોલંકી કોર્પોરેટર વેસુના છે, અને રમણભાઈ પટેલ અમારા માજી પ્રમુખ છે, અને દયાભાઈ ભગત છે જે મગદલ્લાના છે, અને ઈશ્વરભાઈ એલ સુરતી એ પણ મગદલ્લાના છે, અને બળવંતભાઈ સુરતી છે, પ્રવીણભાઈ ઉમરિયા છે, અને ચેતનભાઈ કંઠારિયા અને મહાનો અહીંયા હાજર છે મોટી સંખ્યામાં। કઈ રીતે સમાજના બીજા કાર્યક્રમો કરી રહ્યા છે આખા વર્ષ દરમિયાન? આ તો કેલેન્ડર વિમોચન તો થઈ ગયું। અમે કેલેન્ડર વિમોચન પછી વર્ષ દરમિયાન છોકરાઓને જે શુભેચ્છક કીટ 10 અને 12 ધોરણની એક્ઝામ આપે એ કરીએ છીએ। પછી એના જે પરીક્ષા આપીને એક્ઝામમાં ઉત્તીર્ણ થયા હોય એમને સન્માન સમારંભ રાખીએ છીએ। ત્યાંથી પછી નોટ વિતરણનું પણ અમે કાર્યક્રમ રાખીએ છીએ, ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ અને સમાજને સંગઠિત કરીએ છીએ। યુવા પાંખને કઈ રીતે? યુવા પાંખને અમે ક્રિકેટનો પ્રોગ્રામ પણ હવે કરવા જઈ રહ્યા છે, અને અમે આ યુવાઓ થકી જ આ કાર્યક્રમ 4 વર્ષથી શિક્ષણ અને યુવાને આગળ વધારવા માટેનો પ્રયાસ છે અમારો।